અજય દેવગણ પોતાના આગામી ફિલ્મ સિંઘમ અને અંગીમન લઈને સતત ચર્ચામાં છે અને તાજેતરમાં ફિલ્મમાં અનેક પોસ્ટ સામે આવ્યા હતા અને જે દર્શકોને ઉત્સુકતા વધી ગઈ હતી. અજય વર્તમાન દિવસોમાં પોતાના આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ દરમિયાન સમાચાર છે કે ફિલ્મમાં એક્શન સિક્વન્સ શૂટિંગમાં દરમિયાન અભિનેતા ઘાયલ થઈ ગયા હતા અને શૂટિંગ દરમિયાન થયા ઘાયલમાં નિર્દેશક રોહિત શેટ્ટી અને તેમની ટીમ તાજેતરમાં વિલ્ય પામેલમાં ફિટિંગનું શૂટિંગ કરી રહ્યા હતા અને એવું બતાવવામાં રહ્યું છે કે આ દરમિયાન એક એક્શન સીનમાં ફિલ્મમાં દરમિયાનમાં અભિનેતાની આંખમાં વાગી ગયું અને મીડિયામાં રિપોર્ટો મુજબ અજય દેવગનનું એક કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા અને ત્યારે ભૂલથી એક ઝટકો અભિનેતાના ચહેરા પર વાગ્યો જેનાથી તેમની આંખમાં વાગી ગયું હતું. બ્રેક પછી બીજી વાર શરૂ કરવામાં આવ્યું શૂટિંગમાં રિપોર્ટર બતાવ્યું છે કે ઘાયલ થયા પછી અજયે થોડા કલાક બ્રેક લીધો અને ડોક્ટરે આ દરમિયાન તેનો ઇલાજ કર્યો અને સમયે રોહિત ખલદા સાથે જોડાયેલા આ દ્રશ્યોનું શૂટિંગ ઉલ્લેખ કે પોતાના અસર ન પડવા દેવાય જલ્દી શૂટિંગ પર શરૂ કરી દીધું હતું.